નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જુઓ કે વડાપ્રધાન ગુજરાતની ધરા પર આવ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે હાલ આ બાજુ છે, આ બાજુ જો કે તેઓ બાય રોડ કેવડિયા જવા વડાપ્રધાન વડોદરાથી રવાના થયા છે। હવે બાય રોડ જવાનું થયું છે કારણ કે ખરાબ હવામાનને કારણે બાય રોડથી જવું પડી રહ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રકારે આમ ફરાય આ બાજુ જો કે આગળ બાય રોડથી તેઓ જો કે કેવડિયા રવાના થયા છે વડોદરા એરપોર્ટથી। આવતીકાલે 31મી ઓક્ટોબર એટલે કાફલો છે અહીંયા એરપોર્ટથી રવાના થયો છે। આપ જો કે જે પ્રકારે કહી શકાય કે વડોદરા એરપોર્ટથી અને ચોક્કસથી કહી શકાય કે આ છેલ્લી ઘડીએ કહી શકાય કે આ જે ચેન્જીસ આવ્યો અને ખરાબ હવામાનને કારણે વડોદરા એરપોર્ટથી તેઓ સીધા કેવડિયા બાય રોડ જવા રવાના થયા છે। જો કે જે પ્રકારે કે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મજયંતિ છે પરેડ અને એકતા પરેડ ખાતે યોજાવાની છે તેના કારણે આ તેઓ વડોદરા આપ જો કે તેમનો સમગ્ર કોન્વે હાલ વડોદરા એરપોર્ટથી બાય રોડ ગોલ્ડન ચોકડી થઈ કપૂરા ચોકડી થઈ અને સીધો કેવડિયા ખાતે આ જવા રવાના થયો છે। ત્યારે જો કે જે પ્રકારે વડોદરા ખાતે તેઓ એરપોર્ટ ખાતે તેઓ પધાર્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે સમગ્ર નક્કી હતું કે જે પ્રકારે બાય હેલિકોપ્ટરથી તેઓ કેવડિયા જશે, પરંતુ હાલ જે છેલ્લા સમયે કહી શકાય કે વડોદરા એરપોર્ટથી તેઓ બાય રોડ કહી શકાય કે જવા રવાના થયા છે। ને ચોક્કસથી આપ જુઓ કે જે પ્રકારે સમગ્ર હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટથી બાય રોડ કહી શકાય કે તેઓ કેવડિયા જવા રવાના થયા છે। આવતીકાલે તમામ જે પરેડ છે એકતાનગર ખાતે યોજાવાની છે। આથી પહોંચીને ત્યાં અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણ 1220 કરોડના કરવાના છે આજે અને આવતીકાલે। ત્યારે તેને લઈને તેઓ વડોદરાની ધરા પર ગુજરાતની ધરા પર 2 દિવસો પ્રવાસ માટે ગુજરાતમાં પ્રવાસ માટે આવ્યા છે અને વડોદરા એરપોર્ટથી સીધા તેઓ બાય રોડથી હવે તેઓ કેવડિયા જવા રવાના થયા છે। ત્યારે આવતીકાલે તમામ જે એકતાનગર ખાતે પરેડ યોજાવાની છે અને સંબોધન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરવાના છે તેને લઈને અત્યારે કહી શકાય વડોદરા એરપોર્ટથી સીધા તેઓ કેવડિયા જવા રવાના થયા છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।